Nobody is good and nothing is good. Do you know? It is a most dangerous disease in a human body. કોઈ સારું નથી અને કોઈનામાં કશું પણ સારું નથી અને કશું પણ સારું નથી. આવું જ્યારે આપણને લાગ્યા કરે ત્યારે સમજવું કે ખરેખર કોઈ ભયાનક પીડા આપણી અંદર જીવી રહી છે. તમને ખબર છે, રામાયણના બધા પાત્રોની અંદર સૌથી બદનામ પાત્ર મંથરા છે, કેમ કે એનાથી સહન નથી થતું. રામને રાજ્યાભિષેક અને ભરતને નહીં. બસ તમામ રામાયણનું સર્જન અહીંયા થાય છે. બસ આપણા જિંદગીની અંદર પણ આપણી રામાયણ આવી આપણે સહન કરીએ છીએ ને શરૂ કરીએ છીએ. આપણાથી કોઈનું સારું થાય એ સહન નથી થતું. બીજા વધારે સારા છે, બીજાનું કશું વધારે સારું છે આપણા કરતા એનામાં, એ આપણાથી સહન નથી થતું. આપણે અંદર અંદર બયા કરીએ છીએ, સળગ્યા કરીએ છીએ. આ ભયાનક રોગ છે. કોઈનું કંઈ પણ સારું થાય એ સહન ન કરવું. કોઈને લાભ થાય, કોઈનો વિકાસ થાય, નહીં, આપણી અંદર આગ લાગે. આપણાથી આ સહન ના થાય. અને ત્યારે સમજવું કે આપણી અંદર ઈર્ષ્યા નામનું તત્વ ભડ બોય છે. આપણું તો સારું થતું નથી, પણ કોઈનું સારું થાય એ આપણે જોઈ નથી શકતા. ત્યારે એને ખબર નથી, પણ આપણને ખબર છે કે આપણે કયા રોગથી પીડાઈએ છીએ, આપણે કયા પાપથી પીડાઈએ છીએ. અને એની અસર જે વ્યક્તિની ઈર્ષા કરીએ છીએ એની પર તો થતી નથી, આપણી ઉપર થાય છે. એન્ડ ધેટ ઇઝ અ ટોટલ નેગેટિવ ઇફેક્ટ. અને એનાથી આપણો વિકાસ તો થવાનો જ નથી અને પેલાનો રોકાવાનો નથી.